बस धन्यवाद साहब खूब खूब दोनों माता दी लहर करावे आनंद करो दीर्घायु थो भाई તમારે તો અમારા કપડા કામ ઉપાડ પણ મને નો પજડે वाह तुम्हारी तो हमारे लाभ लेवो पड़े बिल्कुल बिल्कुल एक सेट तकिया दे कोशिका दे मतलब भी કોશિકા लिया બે ત્રણ लिया નો છે शक्ति कुलदेवी चामुंडा मात की આજનો અવસર આજ આનંદ આજ ઉત્સરણ હીરા બાપાને જય બોલાવ હા બાપા અને આજ સલોણો સ્નેહ સાહેબ વિચાર કરો દાતણિયા પરિવાર આજે દાદા ક્ષેત્રપાળના સાનિધ્યમાં ભેગા થાય મહામાય મહારાજનું આપણી ભારત વર્ષની આદિશક્તિ જોગ માયા જ્યાં બેસતી હોય એક શક્તિપીઠ ના સાનિધ્યમાં ભેગા થાય અને આજ રજત જયંતિ દાદાની ઉજવાતી હોય એમાં સમગ્ર દાતરાણીયા પરિવાર વિશેષ દાતરાણીયા પરિવારની અમારી વાગડની ભાષામાં કહું તો નિયાણીઓ દીકરીઓ આ રૂડા અવસરે ભેગા થાય અને દાદાને રીઝવવા માટે કરી દૂર દૂરથી છે કચ્છના છેલ્લા ખૂણાથી માંડી અને દક્ષિણ ગુજરાત સુધીના મધ્ય ગુજરાતના તમામ પરિવારો જ્યાં જ્યાં વસી રહ્યા છે એ બધા આજ આપણે આ કચ્છની ધરાઓ પર ભેગા થતા હોય દાદાની હૃદય જયંતિ મહોત્સવમાં વિશેષ કરી અને એમને એક ઉલટ આવતી હોય કે અમારા આંગણે ભાઈ ભેગા થાય દીકરીઓ આવે અમારી એ અમારા માટે ખુશીની વાત છે પણ અમારે આંગણે અમારો સમાજ આવે અમારે આંગણે સમાજ આવી અને અમારે ત્યાં હેઠ પાડી જાય એક તો પવિત્રતા ધરતીની છે અતિ પવિત્ર ધરતી તો આ છે કારણ કે માં ભગવતી બેસતી હોય મારો બાપ દાદો ક્ષેત્રપાળ બેસતો હોય પણ એમાં અમારો સમાજ આવે અમારી સમાજ આવીને હેઠ પાડી જાય પણ એના કરતા મહત્વની વાત તો એ છે સુરાને મરવો સહેલ છે અને ઘડીકની ઘમસાણ સુરવીર પુરુષો જન્મવા આ ધરતી ઉપર હવે બહુ ઓછી વાતો જેના માથા પડ્યા હોય અને ધડ લડ્યા હોય સુરવીર થવું ખૂબ મુશ્કેલ છે અમારો પ્રજાપતિ સમાજ જેને ભક્તિ ભરી છે હું ઘણી જગ્યાએ મારા કાર્યક્રમોમાં કહું છું કે પ્રહલાદ જેવા મહાતત્વને રાત્રે વાતો આવશે પણ અત્યારે આ વાતો નથી કરવી પ્રહલાદ જેવા મહાતત્વને નવધા ભક્તિની એક વિભાગોનો
હીરસ કરીને સમજાવી શકતી હોય તો એ પ્રજાપતિની દીકરી હોય જ્યાં ભક્તિ વરી છે. આપણા જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણ વાતો મહત્વની આવી અને ગીતાકારે જ્ઞાન ભક્તિ અને કર્મયોગ ત્રણ વાતો મહત્વની સમજાવી. પણ બધે ભક્તિ છે ને એ કેન્દ્ર બિંદુ છે અને ભક્તિ છે એ પ્રજાપતિ સમાજને ભરેલી ચીજ છે. એનું ડીએનએ એનું જીન્સ કે એની અંદર પડેલું મૂળ સત્વ અથવા તો મૂળ તત્વ જે છે એ ભક્તિ છે. ભક્તિ હતી અને સાથે આ ધરતી ઉપર સંસ્કૃતિ માટે કરી અને જે વ્યક્તિએ પોતાના લીલા માથાનું દાન આપી દીધું હોય એવા આ ધરતીમાં પૂજાતો એક મહાપુરુષ સમગ્ર દાતાણીયા પરિવાર જેને માથું ટેકવે છે એવા અમારા હીરા બાપા આજથી અંદાજિત 400-450 વર્ષ પહેલા જેના ઉપર મારો બાપ ક્ષેત્રપાલજી મહારાજ પ્રસન્ન થયો હતો એવા એક વખત જોરદાર આપણે હીરા બાપાની જય બોલો. બોલો શ્રી હીરા બાપા કી. આજના રૂડા અવસરે વિનંતી કરું યુવાધનને આસન ગ્રહણ કરી લેશું કારણ કે પિતૃ પુરાણ ચાલુ થાય છે. આની મર્યાદા છે, આમાં વિવેક તૂટતો નથી. એટલે ફરી વિનંતી કે આપણને જજો બેઠક મળી જાય છે આપણે બધા પોતાના આસન ગ્રહણ કરી લઈશું. કારણ કે વિશ્વ આખા ઉપર 3 પ્રકારના ઋણ છે. એમાં ભારતીય સંસ્કૃતિ વેદ વિચારે આપણને સ્પષ્ટતા કરી છે કે આપણા ઉપર 3 ઋણ ચડે છે. માનવ યોનિમાં આપણો જન્મ થાય એટલે 3 પ્રકારના ઋણ આપણા ઉપર સીધા લાગી જાય. એટલે 3 પ્રકારના દેશી ભાષામાં કહું તો દેવ કહેવાય એટલે ઋણ. અને પ્રથમ ઋણ કયું તો કે પહેલું ઋણ છે એ દેવ ઋણ છે. આજ તમે દેવનું ઋણ અદા કરવા બધા અહીંયા ભેગા થયા છો. અહીં દેવનું ઋણ અદા કરવા ભેગા છે એટલે પહેલું ઋણ છે એ દેવ ઋણ છે. બીજું ઋણ છે એ ઋષિ ઋણ છે. આપણા ઉપર ઋષિઓનું ઋણ છે. ઋષિઓએ વેદ આપ્યા છે, ઋષિઓએ શાસ્ત્ર આપ્યા છે, ઋષિઓએ ઉપનિષદો આપ્યા છે અને ઋષિઓએ આપણને પુરાણો આપ્યા છે અને ઋષિના વિચાર થકી આજ ઋણ તમે અહીં બધા ભેગા થયા છો. મૂળ સંસ્કારો ઋષિઓએ આપ્યા એટલે આપણા ઉપર ઋષિનું ઋણ છે. 2 અને ત્રીજું ઋણ એ અતિ મહત્વનું છે. દરેક માનવ જીવને લાગે જેટલા માનવ યોનિમાં જન્મ્યા એનાથી આગળ વધી કદાચ આજે અતિરેક કરું તો કહી દઉં કે માણસને એકલાને ઋણ નથી લાગતું. આ સાહેબ નાગલોકને ઋણ લાગે છે. એવું પિતૃ ઋણ તમે આજ અદા કરવા ભેગા થયા છો જેને પંજાબમાં પિતર ઋણ કહેવાય છે અને આપણા સારી ભાષામાં સાત્વિક ભાષામાં પિતૃ ઋણ કહેવાય છે. એટલે જેને જન્મ આપી દીધો અને પિતૃ યોનિ છે એમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી પરમાત્મા કૃષ્ણે 9મા અધ્યાયના 14મા શ્લોકમાં સ્વીકાર્યો છે કે પિતૃ યોનિ છે અને આપણે સ્વીકારવી પડે ને એની પૂજા કરવી પડે. એનાથી વિશેષ આગળ વધીને કહું તો ભગવાન રામચંદ્રજી ભગવાન એમના પિતા દશરથનો પિતા અદનો પિતા રઘુના પિતા દીર્ઘબાહુના પિતા ખટવાંગનો પિતા વિશ્વસહનો પિતા એડવીડનો પિતા દશરથનો પિતા મૂળકનો પિતા અશ્મકના પિતા સુદાસનો પિતા સર્વકામના પિતા ઋતુપર્ણનો પિતા આયુતાયુના પિતા સિંધુદીપનો પિતા નાભના પિતા શ્રુતનો પિતા ભાગીરથ જેણે ગંગા નીચે લાવી એકડ કટકો હાડનો જો ગંગા તટ જાય માનવીયા કુળમાં કદી ભૂત ન હરજે ભાગીરથી. એ ભાગીરથીને લાવનાર ભગવાન રામચંદ્રજીના 32મી પેઢીનો મહાપુરુષ દાદા ભાગીરથ અને ભાગીરથનો પિતા દિલીપનો પિતા અંશુમાન અને અંશુમાનનો પિતા અસમંજસ અને અસમંજસનો પિતા સગર રાજા જેને 60,000 દીકરા હતા. સગરનો આગલો જન્મ હતો એ પ્રજાપતિ સમાજની ઘરે થયો તો એ રાત્રે યાદ કરાવો વાતો કરી દઈશ. અત્યારે એ વાતો મારે નથી કરવા. અત્યારે તો મારા વિષયને મારે નથી થોડો રાત માની બેહી દાદા સમય ઓછો છે અને મારે જે મને મારા દાથણિયા પરિવારના વડીલો અને બધા ભેગા થઈને કીધું દિનેશભાઈ અમારી આંગણે અમારે પિતૃઓને સાંભળવા છે કે અમારા પિતૃઓ ક્યાં કેટલું વસ્યા, એમના કાર્યો શું થયા, એમનામાં તેજ શું હતું, ગરિમા શું હતી, હોદસ શું હતું, ખમીર શું હતું. અમારે પિતૃ ઋણ અદા કરવું છે. એટલે મારે માત્ર અત્યારે પિતૃઓની વાત કરવી છે. પણ સગરનો એક જીવનનો ઘટનાક્રમ બની ગયો કે કપિલ ભગવાનના આશ્રમમાં એમના દીકરાઓએ અવિવેક કર્યો અને એમાં કપિલ ભગવાનનો નારાજ થાઉં અને કપિલ ઋષિના બહુ લાંબી હિસ્ટ્રીમાં નહીં, જો ઇતિહાસમાં અત્યારે નથી જવું, ખાલી એક નાની વાતો કરી દેવી.
સકરના 60,000 દીકરાઓએ નાનકડો અવિવેક કર્યો અને કપિલ ઋષિના આશ્રમમાં જઈ અવિવેક થઈ ગયો અને કપિલ ઋષિ સાથે કરેલું અભદ્ર વર્તન એમાં ભગવાન કપિલ ઋષિનું નારાજ થાવ અને કપિલ ઋષિએ શ્રાપિત કર્યા કે જા તારો આ 60,000 દીકરાઓ છે પ્રેત યોનિમાં પડી જો અને તમામ જીવાત્માઓ પ્રેત યોનિમાં જતા રહ્યા હતા અને એ દિવસે ભગવાન પરમાત્મા શિવને અને અમારા શ્રી હરિ કૃષ્ણને વિનંતી કરી હતી સગર રાજાએ હે ભગવાન હે શ્રી હરિ માનવ યોનિમાં જન્મ આપીને આજ મારી હયાતીમાં મારા 60,000 દીકરા પ્રેત યોનિમાં પડી જતા હોય મારા દીકરાઓની અવિવેક છે ભૂલ છે હું સ્વીકારું છું પણ ભગવાન આમાંથી મુક્તિ અપાવી છે એ દિવસે ભગવાને શ્રી હરિ આવીને કીધું હતું કે આ ધરતી ઉપર ગંગા આવશે અને ગંગાની અંદર તારા આવનાર વંશજો છે એ એનું પિતૃ તર્પણ કરશે અને એનો મોક્ષ થઈ જશે અને એ વખતે 5 પેઢી સુધી પિતૃઓના તર્પણ માટે પિતૃઓના ગતિ માટે કરી અને પિતૃઓના મોક્ષ માટે કરી અને 5 પેઢી સુધી તપ થયો હતો તપ એટલે માળાંતી હાથમાં લીધી અને ઓમ નમઃ શિવાય કે હરિહરા ભ્યામ નતો કેવરાણો પણ સતત એ ભગવતી આદિશક્તિને ગંગાને અહીં લાંબા સુધી હરિદ્વાર લાંબા સુધી એ લોકોએ ખોદકામ કર્યું હતું અને ભગવતી ગંગાને એનો દીકરો અસમંજસ અંશુમાન અને એનો દીકરો દિલીપ અને દિલીપના દીકરા ભાગીરથે ભગવતી ગંગાને નીચે લાવી હતી અને પહેલું પિતૃઓનો ઋણ અદા થયો હતો એના પછી આગળ વધીને વાત કરું કે એની 32મી પેઢીમાં જ્યાં ભગવાન રામ જન્મતો હોય મારે બહુ ઊંડાણમાં નથી જાઉં કારણ કે ઇતિહાસો ખૂબ રજૂ નહીં કરો ફ્લોપી ખુલી ગઈ છે ખૂબ આનંદ છે કારણ કે આવડો દાતરણિયા પરિવાર અને એમાં હોશે મને તેડાવી અને એમાં ફરિયા સાંભળવા છે સાહેબ આ બહુ મોટી વાતો છે અત્યારે ધીરે બધું લોપ થઈ ગયો છે તમામ વસ્તુનો અસ્ત થઈ ગયો કારણ કે કલિયુગનો પ્રભાવ વધી રહ્યો છે અને કલિયુગનો પ્રભાવ વધે એટલે સત્વચિત છે એ ધીરે એનો લોપ થઈ જાય અમે એક દિવસ નથી આ ધરતી પર લખી નાખતો મારો તમારો આજે 2 કે 1 કે 5 પેઢી પછી નાતો નથી રહેવાનો લખી નાખો આ એડવાન્સ અત્યારે કહી દઉં છું 1-2 પેઢી ચાલે 5 પેઢી ચાલે પછી મારો તમારો નાતો નથી રહેવાનો હું મારો વંશ મારે ત્યાં હશે અને પ્રજાપતિની રીતે છે કારણ કે જ્યાં સુધી વેદ વિચાર વ્યક્તિમાં રહ્યો છે ત્યાં સુધી હજી સતયુગના લક્ષણો દેખાય પણ વેદ વિચાર ભારતીય વિચારધારા ઋષિ વિચાર જે દિવસે ઘટશે ત્યારે જ કલિયુગ પૂરો હાવી થશે ત્યારે જ ન કરવા દેવા અયોગ્ય કાર્યો લોકો કરતા થશે હજી એક મર્યાદા છે કારણ કે આપણને કોઈ કહેશે હું પ્રજાપતિ છું મારા વંશજો આ હતા મારા પિતૃઓ આ હતા મારા ભારતીય સંસ્કૃતિ માટે કરી અને અમારી સંસ્કૃતિને ટકાવવા માટે કરી અને મારા વડીલોએ મરાઈ ગયા છે એ ખમીરાત એ અમીરાત એ ઓજસ એ ગરિમા એ પ્રભા ટકી રહી છે પણ ક્યાં સુધી અમે તમારી વહે છીએ ત્યાં સુધી પણ કલિયુગ હવે આવી થશે અને કલિયુગ આવી થવો જ જોઈએ કારણ કે એની ફરજ અદા કરવો જ જોઈએ મારે ઊંડાણમાં નથી જવું પણ ધર્મદેવ મહારાજે જરાસંઘનો મુગટ પહેર્યો તો આપણે ઊંડાણમાં નથી બધા તમે જ્ઞાની છો મારે તમને જ્ઞાન પીરસવા આવ્યો નથી પણ મારે તમારી પાસે નથી વાતો કરવાની છે જે આજે આણંદ હોય તો 30-31 વર્ષ થઈ ગયા હોય ડીસા હોય તો 22-23 વર્ષ થઈ ગયા હોય અમારું અંજાર બેઠું હોય તો અંદાજિત હું કહી શકું કે ઓછામાં તો 16-17 વર્ષ થઈ ગયા હોય વાગડનો પ્રોપર વાગડ ઉપાડો તો હાલ વાગડમાં જે પરિવાર રહી રહ્યા છે એ પરિવારને કદાચ અંદાજિત 16-17 વર્ષ થઈ ગયા હોય તો એ લોકો એમના પિતૃ પુરાણો સાંભળ્યા નથી હું જાહેર ફંક્શનોમાં આવ્યો છું રાત્રે સારી વાતો કરી છે અને એમાં સમગ્ર માનવ તત્વ માટે વાતો થઈ છે કદાચ વધીને થોડો પ્રજાપતિ સમાજ માટે ગીતો છે પણ પ્રોપર દાતરણિયા માટે પ્રોપર મીઠાવિયા માટે પ્રોપર પુરાણિયા પરિવાર માટે ગોત્રકિયા પરિવાર માટે મેં વાતો નહીં કરી હોય કારણ કે જે તે પરિવારની વાતો હશે એ સમાજ પૂરતી વાત આવી છે પણ આજ માત્ર ને માત્ર દાતરણિયા પરિવાર વંચાશે પિતૃઓના પર્યા વાંચવાથી શું થાય તો કે જન્મેજય મહારાજાને લાગેલી 18 હત્યાઓ મટી ગઈ હતી એટલી શક્તિ પિતૃઓની ખાલી એમના કરેલા કાર્યો સાંભળવાની શક્તિ છે આ હું નથી કહેતો વૈશંપાયન ઋષિએ કીધું હતું જન્મેજય મહારાજાને કીધું હતું બેટા દક્ષિણ દિશામાં શિકારે ન જાતો પ્રજાપતિઓ ખાલી તમને તમારી ગરિમા સમજાવી છે મારે તમને તમારો ઓજસ છે ને એ ખાલી માથે રજ ઉડાડી અને ઓજસ ઉભું કરવું છે એટલે હમદીર બોલો છો કે વૈશંપાયન ઋષિએ જન્મેજય મહારાજાને એટલું કીધું હતું બેટા દેખ જન્મેજય
કલયુગ આવી ગયો છે અને તે જરાસંઘનો મુગટેકાર પહેર્યો કે આ બાપુ મને અનુભૂતિ થઈ તો એક તને વાત કરી દઉં કે દક્ષિણ દિશામાં શિકારે ન જાય છે અને શિકારે જાય તો ત્યાંથી સૂર નીકળશે સૂરને મારતો નહીં બેટા અને કદાચ સૂરને મારી નાખે તો એના કુંભથળમાંથી એક સ્ત્રી પ્રગટ થશે આજનો આ યુવાન વર્ગ અને દીકરીઓ ન જ માને કે બારોટ વ્યાસપીઠ ઉપર બેસીને આટલું અસત્ય ભાષણ કરે છે આવા આટલું જૂઠાણ બારોટ ચલાવી રહ્યા છે જન્મેદેવ મહારાજાને એના ગુરુ વૈષ્ણવભાઈને એમ કહેતા હોય કે બેટા તું દક્ષિણ દિશામાં શિકારે ન જાતો અને શિકારે જાય તો ત્યાંથી સૂર નીકળશે બેટા સૂરને મારતો નહીં અને સૂરને મારી નાખે તો હે જન્મેદેવ એના કુંભફળમાંથી એક કન્યા પ્રગટ થશે એક સ્ત્રી માનવ યોનિ પ્રગટ થશે હવે હુવરના પેટમાં દીકરી હોય ખરી આજનો યુવાન ન સ્વીકારે કારણ કે મને અસમંજસ થાય મને શંકા કુશંકા થાય પણ આપણા શાસ્ત્રોએ બધી મર્યાદિત વાતો કરી છે આપણા શાસ્ત્રોએ ખૂબ મર્યાદિત વાતો કરી કેવી વાતો કરી તો કે શૃંગી ઋષિ હરણીના પેટમાંથી મળ્યા જન્મ્યા શું કે આપણા શાસ્ત્રોએ એવું બતાવ્યું તમે ઉપાડજો કોઈ શાસ્ત્ર ઉપાડજો શૃંગી ઋષિ નો જન્મ ક્યાંથી થયો તો કે હરણીના પેટમાંથી ગૌતમ ઋષિ ક્યાંથી મળ્યા બહુ સમજીને બોલો મારો રેકોર્ડિંગ થઈ ગયો છે કારણ કે મને ખબર પડે મારે કેટલું બોલું કેટલું ન બોલું મારા બાપુએ મને પડોશમાં રાઘુ બિસાની ઘરે 24 હતી અને કહેને ભાઈએ 24 કરી હતી વીરાપેટ આડીસરા અને એ વખતે મારા બાપુએ મને મહામંત્ર આપ્યો તારે કેટલું બોલું કઈ રીતે બોલું અને ક્યાં કેટલી વાત કરવી એટલે જ મારા શબ્દની કિંમત છે બોલે એની ટંકશાળ પડે અમે બોલીએ એટલે રૂપિયા પડે સાહેબ वाणी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं नूतन हजारों शिखों के दरबार कारण सत्यથી નજીક ઘણી વાતો કરી છે એટલે કહું છું કે મારું રેકોર્ડિંગ થાય મને ખબર છે મારે કેટલી વાતો કરવાની પણ ફરી સ્પષ્ટતા કરું કે હું એવું બોલ્યો કે શૃંગી ઋષિ હરણીના પેટમાંથી અમારા ગૌતમ ઋષિ સસલીના પેટમાંથી અને આ પાછી બારોટે જન્મે છે આગળ બીજી વાત માંડી તો કે શું કીધું બારોટે એમ કહે છે કે હે જન્મે જાય દક્ષિણ દિશામાંથી સુવર નીકળે સુવરને મારતો નહીં એના કુંભથળમાંથી સ્ત્રી પ્રગટ થશે એક યુવાન દીકરી પ્રગટ થશે એના જોડે લગ્ન ન કરતો થોડા ક્લિયર કરી દો એટલે શંકાઓ મટી જાય એક શું હતું સાહેબ કે આજના સમયની અંદર પણ આજે ગાયોમાં એક શક્તિ પડે છે આજે પશુ પક્ષીઓમાં એક શક્તિ પડે આજે વાઘને તમે પ્રેમ કરો ને મારે ખૂબ દાખલાઓ નથી આપવા પણ ખાલી છત્રપતિ શિવાજીને મારો બાપ એટલી એક લીટી બોલ્યો તો કોણ રામદાસ રામદાસે એટલું કીધું તો શિવા શું તો મારો પ્રિય શિષ્ય છે ઊંડાણમાં નહીં જઉં પણ શિવાને એટલું કીધું મારા કાલજામ પડે પીડા થાય છે મારો મને અસાધ્ય રોગ થઈ ગયો બચાવવું હોય ને મને તો એક કામ કરી કે શું બહુ સ્પીડથી બોલું છું તો સ્પીડથી એટલા બોલું મને સમયની મર્યાદાની ખબર છે એટલે વાતો ઘણી કરી દેવી છે પણ શબ્દની તાકાત કેટલી એ તમને વાત કરવી છે એમાં શિવાજી મહારાજને પોતાના ગુરુએ એટલું કીધું મને બચાવવો હોય તો વાઘણનું દૂધ લાય અને મને 2 ટીપો મારી જીવન ઉપર મુક્ત મારો રોગ મટી જાય એમ છે અને દિવસે ગુરુના વચન ખાતર ગુરુને બચાવવા માટે કરી અને છત્રપતિ શિવાજીએ વાઘણના શરીર ઉપર હાથ ફેર્યો હતો આ સત્ય ઘટનાઓ દંતકથાઓ નથી અને વાઘણને ધીરે 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 માને જેમ પ્રેમ કરે ને અરે એક બાપ જેમ દીકરીને સાહેબ લાડ લડાવે ને વાઘણના શરીર ઉપર ધીરે 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 હાથ ફેરવી અને માંગણી કરતી હે ભગવતી હે માં જોગમાયા તારા ઉપર અંબાજી બેહે દે આ તારા પાસે અપેક્ષા મારા ગુરુને બચાવો મને બે શેઠ દૂધની પાડવા દે અને વાઘણને દૂધી શિવાજી મહારાજાએ આ લોકસાહિત્યની વાતો નથી આ સત્ય ઘટનાઓ છે અને 2 શેઠ લઈ અને પોતે લઈને ગયા હતા પોતાના ગુરુની જીવાન ઉપર વાઘણનું દૂધ મૂક્યું હતું સાહેબ કહેવાનો મારો તાત્પર્ય છે પશુ યોનિમાં તાકાત હતી સુવર્ણના વૃંદ વચ્ચે સચવાયેલી એક યુવાન દીકરી જેને પુરાણકારો શું કીધું કે સુવર્ણના કુંભથળમાં એટલે એના ચારે બાજુમાં રક્ષાયેલી એક યુવાન દીકરી હતી અને એ આજ શક્તિ અપ્સરા હતી ધર્મેજને ના પાડી બેટા કે શું આના જોડે તો લગ્ન ન કરતો લગ્ન કરે ને કદાચ લગ્ન કરે તો અશ્વમેઘ યજ્ઞ કરી દે અશ્વમેઘ યજ્ઞ કરે તો વૃદ્ધ એટલે ઘેટા બ્રાહ્મણો લાવજે યુવાન બ્રાહ્મણો ન લાવીશ પણ ગુરુની વાત ઉપર શંકા ગઈ કરવો નહીં વિશ્વાસ નાગને હાથ લગાડી કરવો નહીં વિશ્વાસ સભામાં મૃગ જગાડી કરવો નહીં વિશ્વાસ કુલક્ષણી સ્ત્રી સાથે કરવો નહીં વિશ્વાસ
આ રીતે કવિએ સ્પષ્ટતા કરી ગુરુ ઉપર ભરોસો મૂકવો પડે એ જે બોલે એ સત્ય હોય પણ ગુરુ ઉપર શંકા ગઈ અને ગુરુ ઉપરથી ભરોસો ડગી ગયો પોતે એટલું બોલ્યા મનમાં વિચાર કર્યો કે મારા ગુરુ કઈ સત્ય છે હું દક્ષિણ દિશામાં છું સુવર નીકળે હું સુવરને મારી નાખું ક્ષત્રિય છું એમાંથી કન્યા મળી આવે લગ્ન કરી લઉં પણ ઘેટા બ્રાહ્મણો કેમ લાવવા પડે વૃદ્ધ બ્રાહ્મણો યુવાની આવે તો ચાલે પણ ચાલો મારા ગુરુએ કીધું એટલે કરી લેવું હાથમાં સાહેબ કવિ વચન કામન નય નરુ સુરવીર કો બાણ છૂટ્યો તો લાગ્યો નહીં છૂટ્યો કોણ પ્રમાણ કવિની જુબાન મરદ માણસની પણસમાંથી છૂટી ગયેલો તીર અને યુવાન દીકરીની નજર આ ત્રણ ચીજ છે એ સાહેબ છૂટે ને હામલાની છાતી હુમરું ન નીકળે તો છૂટવાનો કોઈ અર્થ નથી સુવર્ણના વૃંદમાંથી એક સ્ત્રી રક્ષાયેલી હતી પોતે યુદ્ધ કરે છે સુવર્ણને મારી નાખ્યો અને સ્ત્રી સાથે લગ્ન કરવાની તૈયારી કરી બધા ટૂંકમાં વાતો કરીશ રાતોની રાતો નીકળી જાય એવી સ્થિતિ પણ મને ફરીને કહું છું મને મારી સમયની મર્યાદાની ખબર છે એટલે થોડું સ્પીડી બોલું છું અને ઝડપી એક નાના નાના પોઈન્ટ આપીને તમને તમારો પરિચય આપો હું આવ્યું તમે કોણ છો બારોટો શા માટે છે ને થોડા સ્પષ્ટ કરવા છે બારે જો યુવાન વર્ગ ઉભો હોય તો હજી વિનંતી કરું છું અંદર આવતા રહો કારણ કે આ વાતો ફરી સાંભળવા મળવાની નથી બારોટોનું સ્થાપત્ય શા માટે છે અને કેમ બારોટો રાખ્યા છે બારોટોની કેટલી ફરજ આવે છે અને બારોટો શું કરી શકે અને બારોટો શું ન કરી શકે એ તમને બતાવી પણ અત્યારે બધા નાના નાની વાતો કરી દેવી છે હવે ઘટના કેવી ઘટી કે દીકરીને જોઈ પોતે મોહાદ બન્યા લગ્ન કરવાની ઈચ્છાથી પોતે ઘરે લઈને આવ્યા અશ્વમેઘ યજ્ઞની તૈયારી થઈ ગઈ એમાં વૃદ્ધ બ્રાહ્મણો બોલાવવા માટે મૂક્યા પણ રામચંદ્ર મહાઈશ્વર કરણ કાવણ વિશ્વમાં શિક્ષા કરી સુરપંખને રાવણ ખીદોણો રીસમાં ભગવાન ભૂલે નહીં કદી ભવિષ્ય હાથો ભણે છે બુદ્ધિ ન ચાલે કોઈની બનવા કાળ વસ્તુ બને છે બનવા કાળને ઘોડા ના આપે એ દિવસે જોગાનો તો ગઈ ઘટના ઘટવાની હતી એક ઇતિહાસની રચના થવાની હતી સાહેબ અને એક વૃદ્ધ બ્રાહ્મણ હાથ ના આવ્યો ક્યાં ગયા કે બદ્રીની બધી તપસ્યા જતા રહ્યા છે હવે એ તો કે ચોમાસું વીતે પછી આવશે તો કે જોવાની લાવો કારણ કે લગ્ન કરવાની ઈચ્છા હતી કામાંત બન્યા હતા યુવાન બ્રાહ્મણો આવી ગયા વેદીઓ ઉપર બેસી ગયા યજ્ઞ દેવતાની પૂજા ચાલુ થઈ એમાં જે વિધિ હોય છે એને હું ડિટેલમાં નહીં કહું કારણ કે મારી મર્યાદાઓ વાત કરવાની હું બારોટ છું ઘણો વૃંદ બેઠો એટલે હું મારી મર્યાદામાં જ કહીશ કે પૂજા ચાલુ થઈ રાજા રાણીની પૂજા જોઈ અને વૃદ્ધ બ્રાહ્મણો હસી ગયા અને યુવાન બ્રાહ્મણો હસી ગયા અને રાજાને પોતાની થતી મસ્કરી જોઈ પોતાની ટીકર થતી જોઈ અને ક્રોધિત થયેલો હસ્તિનાપુરનો રાજાના એ દિવસે સાહેબ આંખમાં ઝેર આવી ગયું પહાડ પડેલો ચક્ર ઉપાડ્યો ફેરવ્યો ઘા કર્યો અને 18 બ્રાહ્મણોના યુવાન છોકરાઓના માથા ફળાંદ 18 બ્રાહ્મણ મારી નાખ્યા સાહેબ અને 18 બ્રાહ્મણોનું મૃત્યુ થયું રાજાને 18 બ્રહ્મત્યા લાગી રક્તપિત્ત રોગ થઈ ગયો અને ગુરુના આશ્રય આયા ગુરુદેવ બચાવ તવ શરણાંગત માણસ ને ફરીને મેં સાહેબ મીઠાવિયા પરિવારમાં કીધું હતું કે ભગવાન પછીનું નેક્સ્ટ કોઈ જો સ્થાન છે તો સંતોનો ભગવાન પછીનું કોઈનું સ્થાન છે તો માત્ર ને માત્ર સંતોનો એટલે સંતોના શરણે જવાય અંધશ્રદ્ધાના શરણે ન જવાય અંધશ્રદ્ધા બચાવી ન શકે મેં ફતેહગઢમાં આની જ વાત કરી હતી જે પોતાનું રક્ષણ નથી કરી શકતો એ બીજાનું શું રક્ષણ કરી શકે અંધશ્રદ્ધામાં ના ભટકતા સંતના શરણે જવાય સંતની ઓળખ થવી જોઈએ પરમાત્મા કૃષ્ણની કૃપાથી મહેમાનો જે વધાર્યા છે એમને તમામને જોકે મારી મર્યાદા છે છતાં કહું છું અમારા દાદવણીયા પરિવાર તરફથી હું બધાને આવકાર આપું છું ખૂબ સારું કર્યું વધાર્યા કારણ કે વ્યાસપીઠ ઉપર બેઠો છું અને એમાં મારા ખોળામાં પિતૃપુરાણ છે અને દાદવણીયા પરિવારનું પિતૃપુરાણ વંચાય છે સાહેબ એટલે મારી મર્યાદા છે રાજા રણની સાહેબ મર્યાદા તૂટી 18 બ્રાહ્મણો મરાઈ ગયા 18 બ્રહ્મત્યા લાગી ગુરુના ઓથે આવ્યા ગુરુદેવ બચાવ તવ શરણાંગત તારે શરણે આવ્યો છું રક્તપિત્ત થયેલું શરીર જોઈ અને રાજાને વૈષ્ણવભાઈ ઋષિએ એટલું કીધું બેટા બ્રાહ્મણો મારી નાખ્યા ઘા બાબુ બધું કરી નાખ્યું તો ઘણા મરચા નાખેલા તીખા ગોટા આપણે ખાતા હોય તો લોટા આપણે ભરવા પડે હવે બીજો લોટા ન પડે બેટા તે બ્રાહ્મણો માર્યા છે માટે 18 બ્રહ્મત્યા લાગી હવે ભોગવી લે
ગુરુદેવ તવ શરણ કે તારે શરણે આવ્યો બાપ તું ઉતારી દે મને મારો રોગ મટાડી દે 18 વખત જન્મ લઈને 18 બ્રાહ્મણોના હાથે મરવાની હું ક્ષત્રિય તરીકે સ્વીકૃતિ કરું છું બાપ પણ મને થયેલો રોગ છે નહીં રોગ મટાડી દે આ રોગ અસહ્ય છે નહીં તો હું મૃત્યુ સ્વીકારી લઈશ તો કે તારે બારોટ છે ક્યાં બાપુ સંજય વંશી મારા બારોટ છે બાપુ તો કવિરાજ સંજયને બોલાવો તારી બેટા 71 પેઢી સાંભળો તારા પિતૃઓએ કરેલા સત્કાર્યો સાંભળે તો તારા પાપનો ક્ષય થાય બાકી કર્મનો ક્ષય ન થાય તે કરેલા કર્મ તો તારે ભોગવવા જ પડશે પણ બારોટ આવે તારી 71 પેઢી સંભળાવે ને તો કદાચ તારા પાપનો ક્ષય થઈ જાય કે ભલે બાપુ પોતાના બારોટને તેડાયા છે કવિરાજને પ્રાર્થના કરી હે કવિરાજ મારું પિતૃ પુરાણ લઈને આવજો તેમ આજ મને દાંતરાણીયા પરિવારે બોલાવ્યો રાવજી પધારો બારોટજી અને અમારા પિતૃઓને લઈને આવજો અમારી દીકરીઓને અમારી પુત્ર વધુઓને અમારા યુવાન વર્ગને આજે અમે એમના પિતૃઓ એમની વંશાવળી સાંભળવી છે પોતાના પરિયાતના જેને નિવડ પગમન હોય સાહેબ અમારો કવિ એમ કે જેના સંસ્કૃતિ રૂપી પર્યા રૂપી જેને નેવળ પગમાં નથી ને એવા કુળ હીણાદર કોઈ એને કાઉ ઠપકા કલ્યાણમાં બોલાને ગોતર નહીં સંદર ને નહીં પાળ વરણ શંકર ને બારોટ ન હોય અને ગુણકાને ન હોય ગાળ વરણ શંકર ને બારોટ નહીં અને કાફર ને નહીં પીર ખારા રણમાં કોઈ દી હોય નહીં અમૃત જેવા નહીં સાહેબ એટલા માટે કહું છું કે બારોટોની ખૂબ જરૂર છે પોતે પોતાના બારોટને તેડાયા છે બારોટજીએ પોતાની 71 પેઢી ચાલુ કરી પણ ત્યાં શરત કરી હતી કે તારો રક્તપિત્ત કોઢ મટાડવો છે ને બેટા જન્મે છે કે હા બાપુ તો એક વાત ઉપર ભરોસો મૂકજે કે ભલે હું જે વાંચું ને એના ઉપર ભરોસો મૂકજે કે ભલે હરી બોલજે કે ભલે શંકા ન કરતો કે નહીં કરો વિશ્વાસ તોડતો નહીં કે નહીં તોડો બાપુ ભરખો રાખીશ પેઢીઓ ચાલુ થઈ સાહેબ અત્રિ ઋષિ એનો પુત્ર ચંદ્ર ને ચંદ્ર થી સાહેબ એક પેઢી દર પેઢી વંશાતી આવી અને પાંડવોનો ઇતિહાસ ચાલુ થયો મહાભારતનું યુદ્ધ આવી ગયું ફટાઝાટકી ગોગદી વેર કરવા પડે નાળ ગોળાતનો પાર ના આવે જે સમય કૃતનો ભગત સમય તે સમય રજપૂતને ધાવ આવે સાહેબ યુદ્ધના મેદાનનું વર્ણન કરવામાં આવ્યું અને એમાં પોતે એટલું બોલ્યા તારે આગળ દાદો ભીમ દાદો થઈ ગયો નવા તીરી રમ્યો આ એક હાથમાં 9 હાથી એક હાથમાં 13 હાથી ધાયલી આકાશમાં ફગાયા એકે પાછો આવ્યો નથી જન્મે હરી ન બોલ્યો કે બેટા હરી બોલ કે બાબુ હરી નહીં બોલો કે તારી આ હભળતા 17 હત્યાઓ મટી ગઈ છે આ 17 હત્યાઓનો પાપ મટી ગયો રોગ મટી ગયો હવે માત્ર ને માત્ર માથે ભીમડા રહ્યા છે મહેરબાની કર હરી બોલી જા આ છેલ્લો છે એ મટી જાય બાપુ હરી નહીં બોલો તો કે કારણ કે મારા દાદાના હાથ ભીમના કેવડા હશે કે એક હાથમાં 9 હાથી એક હાથમાં 13 હાથી 22 પાછા આકાશમાં ફગાયા એકે પાછા આયા નથી હું બાપુ વિશ્વાસ મૂકીશ નહીં મને ભરખો નથી તો કે તારી એક હત્યા નહીં મટે કે ભોગવી લઈશ કારણ કે ગરજ હર્યો વૈદ વેરી એમ આપણે ગરજ મટી જાય ને એટલે વૈદ વેરી થઈ જાય બુમડું ફૂટી જાય એટલે વૈદ વેરી થાય બાપ કવિરાજે કર્યો વિચાર કે મારા એને સાબિત કરી દેવું પડશે જોઈ જન્મે તો નથી બોલતો બાપ આ કલીની હવા બોલી રહી છે તારા ઉપર કળયુગનો એક વખતે મુકુટ ફેર્યો ને એની અસર બાકી તો વિશ્વાસ ન કરે એવું બને નહીં સાહેબ કવિરાજે પવનદેવના જેમ મેં ભગવાન રામચંદ્રજીના પરિયા હમણાં ચાલુ કર્યા હતા રામચંદ્ર ભગવાન દશરથ અજ રઘુ દીર્ઘબાહુ ખટવાંગ વિશ્વસહ એડવીડ એ જેમ ભગવાનની પેઢીઓ સંભળાવી એમ પવનદેવના સાહેબ પિતૃપુરાણ ચાલુ કર્યું અને જ્યારે જે પુરુષોના પિતૃપુરાણ ચાલુ થાય છે જ્યારે સંભળાવવામાં આવે છે ત્યારે તે પુરુષો સ્થાન ગ્રહણ કરી એક ચિત્ત એક ધ્યાન સ્થિત પ્રજ્ઞની અવસ્થા બની અને બધા બેસી જાય છે કારણ પોતાના પિતૃઓના નામ કાને પડતા હોય છે અને જ્યારે પવનદેવના પિતૃ પુરાણ ચાલુ થયા પવનદેવ વાતા બંધ થઈ ગયા અને શૂન્યાવકાશની અંદર હાથીઓનો ખોખો જે ટકી રહ્યા હતા એ બધા નીચે આવ્યા અને બધા વિશે જોઈ લે તારા દાદા ભીમના નાખેલા આ 22 હાથીઓનો ખોખા અમારો એ દિવસે જન્મે બરાહા મહારાજા બોલ્યો તો દાદા હરી 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 વાત ખરી બેટા પણ તને ભરખો નથી રહ્યો તને છેલ્લે વિશ્વાસ ટક્યો છે એટલે કોઢિયાનો કોડ જાય પણ ચાપડું જાતું
નથી એ દિવસની કહેવત પડેગી એમ ભરોસો રાખજો આમાં તમારા પિતૃઓનું જ આવશે આમાં મારી લખેલો એક પણ અક્ષર નહીં આવે જે તમારા વડીલો લખાયું છે એ જ વાતો આવશે તમે ક્યાંથી ઉપડ્યા તમે મૂળ કોણ હતા તમારો મૂળ પુરુષ કોણ હતો તમારું મૂળ સ્થાન શું હતું તમારી કુળદેવી કોણ હતી તમે મોમાયમોરા કઈ રીતે પહોંચ્યા તમે ખાંડે કઈ રીતે ગયા તમે ફતેહગઢ કઈ રીતે ગયા તમે છે અમારા તોરણિયા સુધી કઈ રીતે પહોંચ્યા બાજીપુરા કઈ રીતે પહોંચ્યા બધી વાતો આવશે સાહેબ બહુ ધ્યાન રાખજો वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगतधिताय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते तो शारद मारसना पर रहो मात्र सना पुरो तमाम विनायक दिरुदिये सौद करो सिद्धमम काज धरणी धर ब्रह्म मरिये ईश्वर लूढ़ को हर प्रामीय भोजन धरी त्रिमोल त्रण भुवननो रादियो सफल करंत सोय दियाड़े दौलत बदे रंग विया है जात माड़ा सापो तल केसरी नीको को अवराम खराम भणावो जामुक राम न ओचरे तामुक लोहो धड़ावो प्रथम तो जीवनी शिवनी सूर्यनी चंद्रनी पाणीनी 50 करोड़ योजन पृथ्वीनी एक समय भगवान શું દુગની નિંદ્રા લઈ પ્રાગવડને પાન પૂજ્યા હતા જાગતો જ્યોત પેદાશની જ્યોતમાંથી સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિથી શરૂઆત થઈ રહી છે એમાં 84 લાખ યોની આવશે એમાં પછી માનવ યોની આવશે માનવ યોનીમાંથી તમે 4 વર્ણ આવશે બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર અને પછી ક્ષત્રિયોમાંથી પ્રજાપતિ સમાજ ઉભો થાય છે મિત્રો બહુ ધ્યાન આપજો પ્રથમ તો જીવની શિવની સૂર્યની ચંદ્રની પાણીની 50 કરોડ યોજન પૃથ્વીની એક સમય ભગવાન શું દુગની નિંદ્રા લઈ પ્રાગાવડને પાન પૂજ્યા હતા જાગતો જ્યોત પેદાશથી જ્યોતમાંથી શક્તિ પેદાશથી શક્તિએ 3 દેવને જન્મ આપી દીધો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એકેશ્વર વાત લઈને નીકળેલો અમારો બાપ મહાપુરુષ એ જય માતાજી ભારતજી ઓળખાણ પડી કા મારા બાપ તો અમારો જીવન તો આયા તો આથી વિશેષ શું હોઈ શકે હા. આનંદ છે બાપા હા આનંદ છે તમારા પ્રતાપ આનંદ છે હા લેર કરો બાપા પાછો થોડું પાણી ભલે આયા તાજને પગ ગયા જો ગરમ ડુગડા પહેરી ઉપર મિલતે हैं वो पाहले તમારો ભગવાન હે માન માતોન તાતાન બંધુરન દાતાન પુત્રોન પુત્રીન પત્યોન ભરતાન જાયાન વિદ્યા ઉદીર્મમેવ ગતિસ્વમ તમે કા ભવાની ભવાબ્દા બપારે મહાદુખ ભીરુ પપાત પ્રકામી પ્રલોભી પ્રમત કુસંસાર પાસ પ્રમત્ત સદાહમ ગતિસ્વમ તમે કા ભવાની પ્રદેશમ રમેશમ મહેશમ સુરેશમ દિનેશમ નસીથેશ્વરમ વા કદાચિત નાદાનાન નિચાન્યત શરણે સદાહમ ગતિસ્વમ તમે કા ભવાની બ્રહ્માના બાપનો બાપ તને પગે લાગે એવી ભગવતી જો શક્તિએ 3 દેવને જન્મ આપી દો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બ્રહ્મા નામની શક્તિએ આવાજ કર્યો તો હે શ્રી હરિ આ ધરતી પર પ્રગટ પ્રાગટ્યનું કારણ બતાવો શા માટે તો કે સમગ્ર 84 લાખ યોનીને આ ધરતી પર પ્રગટ કરવાની છે બેટા એટલા માટે તમારો જન્મ કરાવું છું શ્રી હરિ ને વિષ્ણુએ પ્રાર્થના કરી મારો જન્મ શા માટે તો કે ચરાચર જગતનું ભરણ પોષણ માટે અને મહાદેવ દેવો કે દેવ મહાદેવ અને મહાદેવે પ્રાર્થના કરી હતી મારો શા માટે સમય પ્રિય પ્રાગટ્ય થાય તો કે માત્ર ને માત્ર સમય અંતરે તમામ જીવાત્માને એના સ્થાને એટલે નિધાનમાં મૂકવા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં નિધાન શબ્દ વાપરવામાં આવ્યો છે એ નિધાનમાં મૂકવા માટે એટલે સ્વધામે મૂકવા માટે કરી અને હે શિવ તારો પ્રાગટ્ય થાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ 3 શક્તિઓ પ્રગટ થઈ ગઈ અને બ્રહ્માનો મહાપુરુષ જન્મ્યો ટૂંકમાં જ બધા પોઈન્ટો આપીશ કારણ કે સમય ઓછો છે એમાં મહાપુરુષ બ્રહ્માનો પુત્ર રક્ષ અને રક્ષની ઘરે એક મહાન ચક્રવર્તી રાજા જન્મ્યો હી વોઝ ધ રાજપૂત એ રાજપૂત હતા અને એનું નામ હતું દક્ષ અને પ્રજાપતિનું બિરુદ મળવા પાછળનું કારણ એ હતું એ પ્રજાનો ધણીથી જીવ્યો હતો એ પ્રજાનો નાથ બનીને જીવ્યો હતો એ પ્રજાનો કંઠ બનીને જીવ્યો હતો એ પ્રજાનો સ્વામી બનીને જીવ્યો હતો અને પ્રજાના રાજા થઈ અને જે વ્યક્તિ જન્મ્યો હતો એનું નામ સમગ્ર આખું ભારત અખંડ ભારત જેના સાનિધ્યમાં હતો એવો દક્ષ પ્રજાપતિ ની ઘરે મહાન આદિશક્તિ ભગવતી જેને મોહમાય કહો છો જેને ચામુંડા કહો છો એ 51 શક્તિપીઠ જેને આપણા
શાસ્ત્રોએ સ્વીકાર્યા છે એ ભગવતી જોગમાયા, જેને તમે ચામુંડ કહો તો ભલે, જેને તમે મહમાય કહો તો ભલે, જેને તમે આશાપુરા કહો તો ભલે, જેને તમે અંબાજી કહો તો ભલે, તમે જેને ભગવતી છે કાંકડામાં બેઠી એ માં ભગવતી જ્વાળામુખી કહો તમે તોય હાલશે. અને ભગવતીને તમે વિષ્ણુદેવીના મંદિરમાં મારી માં આદિશક્તિ ભગવતી છે હિમાલયની ગિરી કંદરાઓમાં બેઠી છે માં એ વિષ્ણુદેવી કહેશો તોય ભલે. દક્ષની ઘરે જન્મ લઈ ગયેલી આદિશક્તિ માં ભગવતી પાર્વતી ઉમા કહું મેં અનુભવ અપના સત્ય હરિત વચન જગત સબ સપના એ આદિશક્તિ ભગવતીનો જન્મ થાઓ. એના પછી 27 નક્ષત્રનો જન્મ થાઓ દક્ષની ઘરે. પ્રજાપતિઓ મેં ઘણીવાર કીધું છે કે તમે તમારા ડીએનએ કુંડી ઝોંકતો અમે બારોટો છીએ ને ઇતર જ્ઞાતિમાં લગ્ન કરીને આવેલા યજમાનના નામ લખતા નથી. જાહેર કહું છું, આખો દાતણીયા પરિવાર બેઠો હોય અને મેં બધા સારા સારા જે ઓફિસરો કહેવાય ને ક્લાસના ઓફિસરો એમના દીકરાની રૂમોના ચોપડામાં મેં નામ નથી લખ્યા. કારણ કે ધનતેરસના દિવસે પ્રજાપતિઓ તમે તમારી ઘરે તમારા ધનની પૂજા કરો છો અને ધનતેરસના દિવસે મારી ઘરે કોક દી આવજો, હું તમારા પિતૃઓનું પૂજન કરું, ભલામણા કોક દી વિચાર કરજો. અને પછી તો ઇતર જ્ઞાતિની દીકરીઓના નામ લખવા પડે ને એ દિવસે અમે અમારી કોસ મેલી અને ફોડી નાખશું, બીજાની મજૂરી દાતા રહેશું, બીજાના તગારા ઉપર પેટ ભરશું, બાકી કુંભારો અમે તમારી ઘરે કોઈ પગ નથી મેળવાના. અમે ઇતર જ્ઞાતિમાં લગ્ન કરી બીજી જ્ઞાતિમાં જે લગ્ન કરીને આવેલો વ્યક્તિ છે ને એના અમે અમારા ચોપડામાં એના પત્નીનું નામ અમે લખતા જ નથી. નકા અમરસિંહભાઈ ઢગલાબંધ રૂપિયા મળે છે, મારે કેવું નકામું છે. અને ઢગલાબંધ એટલે કદાચ તમે કલ્પના નહીં કરી હોય એવા આંકડા મને એક એક નામમાં આપે છે, હું લખતો નથી સાહેબ. કારણ પ્રજાપતિ એકને જ બાપ કીધો હતો. અમારો જન્મ શા માટે ખબર? યુવા ધનને ખાસ કહું છું, તમારું ગોત્ર તમારું ડીએનએ ટકાવવા માટે બારોટોનો જન્મ થયો છે. તમારે ત્યાં અમે ચોપડા લઈને આવીએ છીએ ને માત્ર તમારું ડીએનએ ટકાવવા માટે આવીએ છીએ. પ્રજાપતિની દીકરી તમારી ઘરે લગ્ન કરીને આવશે ને તો એનો જે વંશ પેદા થશે ને એ પ્રજાપતિ સત્વ ટકી રહેશે. ભક્તિનું ડીએનએ ટકાવવા માટે કરી અને હું તમારી વાહે વાહે દોડું છું. અમે 2 વર્ષે આવીએ કે 22 વર્ષે આવીએ કે 25 વર્ષે આવીએ તો એ અમારી ઈચ્છાની વાત છે. પણ કહેવાનો મારો તાત્પર્ય શું છે કે જે દિવસે તમે આતર જ્ઞાતિમાં લગ્ન કરો, મને 2 જણાએ ફરિયાદે કરી મને કે મારો ધીરે ધીરે આખો સમાજ આ તરફ વળી રહ્યો છે. મેં કીધું મારો કિસ્મત, તમારા દોષ નથી, એ મારો ભાગ્ય છે કે તમે બધા આતર જ્ઞાતિએ લગ્ન કરવા માટે તૈયારી બતાવો છો. બાકી થવું ન જોઈએ. ગરીબમાં ગરીબ કુંભારની દીકરી ઘરે જોઈએ. બીજી મહત્વની વાત કરવા, દાતણીયા પરિવાર એકલો બેઠો એટલે ખાસ ટકોર કરો. દીકરી ક્યારે આપણી ઘરે 20 વર્ષની ન થવી જોઈએ. હું તો એમ કહું 18 વર્ષે મેં મારી દીકરીને 17મા વર્ષે પરણાવી દીધી. મેં મારી દીકરીને 17મા વર્ષે પરણાવી દીધી. જે બોલે ને એને જે વર્તે છે એને બોલવાનો અધિકાર છે. દીકરીઓ મહેરબાની કરીને પતિ હત્યા ન કરતા ને એ બાપની ઘરે 1000 ગાયોની જેટલી કતલ કરો જેટલું પાપ લાગે ને આટલું ભયંકર પાપ એ બાપની ઘરે લાગે છે. મહેરબાની કરી અને દીકરીઓ પતિ વર્ષની ના કરતા હોય. આ વાતો જ કરવા આવ્યો છું. એટલે કહું છું બ્રહ્માની ઘરે મહાન તેજસ્વી પુરુષ જન્મી ગયાનું નામ, રક્ષની ઘરે મહાન ચક્રવર્તી રાજા જન્મ્યાનું નામ, આખા વિશ્વ ઉપર જેની આળ વર્તાતી હતી એવો દક્ષ પ્રજાપતિ. અને દક્ષ પ્રજાપતિની ઘરે ભગવતી આદિશક્તિ જોગમાયા જન્મી ગઈ. જેને તમે માં ચામુંડા કહો છો, જેને તમે માં મોહમાય કહો છો, જેને તમે વૈષ્ણોદેવી કહો છો, જેને અંબાજી કહો છો, એ ભગવતીનો જન્મ થાઓ. 27 નક્ષત્ર જેને આજે તમે આ બધા ઘેડા આપણા વડીલો બેઠા ને એ ઘેડા માણસો કીધા કયું નક્ષત્ર ચાલે છે તો કે હવે મઘા બેઠા ચિંતા નહીં, હવે મગસરા બેઠા ટેન્શન નહીં, હવે બાપા આદરા આયા તો કે વરહાવા જોઈએ, આદરા વરહી જ આવવા જોઈએ, મઘા વહી જ આવવા જોઈએ. આ બધા નક્ષત્રો છે ને એ તમારી ઘરે જન્મ્યા છે. કોકની ગૌરવ લેજો કે અમારો બાપ કેટલો સામર્થ હશે કે જેની ઘરે ભગવતીને જન્મ લેવો પડે. દુનિયાનો એક સમાજ એવો બતાવી દો મિત્રો, દુનિયાનો આખા સમગ્ર ભારત વર્ષનો કે જેની ઘરે જોગમાયા જન્મી હોય. આદિશક્તિ ન જન્મે બાપ. અતિ પવિત્ર અને સતી દીકરીઓ તો હજારો ઘરોમાં જન્મી ગઈ છે. પણ વિશ્વ આખું જેને પગે લાગતું હોય ને તો એક દક્ષનું ઘર હતું જેની ઘરે જોગમાયા જન્મતી હોય અને એની ઘરે તમારા જન્મ થઈ જતા હોય પ્રજાપતિઓ તો ગૌરવ લેજો કે અમે સામાન્ય નથી. રાજન में पानी नहीं, कवि की कहानी नहीं, दातार में पानी नहीं, दानी ने बखानी है, तेगर में पानी नहीं, हानि होत मैदान में अन योगन में पानी नहीं, ध्यानी ने बखानी है, पानी नहीं मुझ पर खर कुछ बरोबर नर तर धर तुझ पानी बिन धानिए, पानी बिन सती सती, पानी बिन गति गति, ईश्वर अनंत पानी होवे तो प्रमाणीए. વણદાર વ્યક્તિની કિંમત થાય છે. હજી આગળ વધીને કહું, જેની ઘરે ભગવતી આદિશક્તિ જન્મતી હોય, જેનો બદ્રી નારાયણનો ઇતિહાસ જોડાયેલો છે,
જેની ઘરે દીકરીઓ જન્મતી હોય ધર્મ રાજાને પ્રણાવી દેવામાં આવતી હોય, જેની ઘરે દીકરીઓ જન્મતી હોય જે વરુણદેવને પ્રણાવવામાં આવતી હોય, અરે જેની ઘરે સાહેબ દીકરીઓ જન્મતી હોય, જો હમદીન બોલું છું, જેની ઘરે દીકરીઓ જન્મતી હોય ત્યાં બ્રહ્માંડના અધિપતિ મારા બાપ મળીને હરને માં એમાં પરમેહર પશુ થયો, જશોદાનો જાયો કાનદી કેવણો કાગડા, એ અત્રિ ઋષિનો પુત્ર ચંદ્રને હત્યાવી દીકરીઓ ભણી જતી હોય અને હત્યાવી દીકરીઓના વંશ ચાલતા હોય અને એમાંથી કૃષ્ણ પરમાત્માને જન્મ લઈ લેવો પડતો હોય, એમાં મહાભારતના યુદ્ધના મહાન ભણવીર પુરુષો પાંડવોના જન્મ લઈ લેતા હોય. વિચાર તો કરો તમે કોણ છો, કોકની તમારા તપાસ કરો ઇતિહાસો કે તમે કોણ છો. એમ પાણી ચડાવવા નથી આવ્યો. માત્ર ને માત્ર તમને એક જ વાત કરવાની છે કે તમે કોણ છો. રાત્રે ઓછી વાતો થશે ને તો ચાલશે દાતરણીઓ, અત્યારે મહત્વની વાતો આ કરવી છે. એ જ એની ઘરે ભગવાન કૃષ્ણની કૃપા, મારા બાપ આદિ શ્રી હરિની કૃપાથી, પૂર્ણ પરમાત્માની કૃપાથી એની ઘરે મહાન પુરુષ જન્મી ગયો. એનું નામ હતું કુંભજ. યોગ વશિષ્ઠ રામાયણ ઉપાડજો અને યોગ વશિષ્ઠ રામાયણમાં કુંભજ ઋષિના જીવન વિશે કોકની તપાસ કરજો. અરે તમને આશ્ચર્ય થશે, વાલ્મીક ઋષિએ લખેલી પ્રથમ રામાયણ અને તો જગતના મેદાનમાં આવી અને 88,000 ઋષિ મુનિઓને પહેલી કોઈને રામાયણ સંભળાવી હોય ને આખા જગતમાં પહેલી વ્યાસપીઠ ઉપર બેસી અને કોઈને રામાયણ સંભળાવી દીને તો તમારો પિતા કુંભજ ઋષિ હતો અને અમે 88,000 ઋષિ મુનિઓ જેમ આપ અમે બેઠા ને, અમે 88,000 ઋષિ મુનિઓ નીચે બેઠા હતા અને વ્યાસપીઠનો હકદાર અમારો કુંભજ ઋષિ બેસી અને સાહેબ એને જે દિવસે રામાયણ સંભળાવી છે કે મારા બાપનું રામનું કૃત્ય આ છે, રામ આવો છે, રામ આવો છે, રામ તમને તમારી ગરિમા પાછી આપવા આવ્યો છે. કોકની ઘરે બેસી ઝાંકી કરજો કે અમારો તેજ કેટલો ગજબ હશે કે અમારો કુંભ જેવો પુરુષ જન્મી ગયો. અને કુંભના મુખ્ય 3 શિષ્ય કયા રંકા વંકા ને ઓઝો, એમાં રંકા વંકા ભગત થઈ ગયા અને અમારા ભટિયારમાં અત્યારે આ વેવાઈ આવે ને, આ ભટિયાર એટલે સાંતલપુર થી ઉપર તમે જાતા રહો અને છેક શંખેશ્વર સુધીનો જે આખો પરિવાર છે એના 8-24 છે. જ્યાં હકો વેવાઈ આવે એટલે વેવાઈને શું કે બેન હોય કે ગરધણીઓ શું કે આવો ફલાણા ઓઝા આવો, ઓઝા શબ્દ વપરાય છે. એ રંકા મંકા ને ઓઝો, ઓઝાના 9 દીકરા ભરિયા, વાટલિયા, કંબળિયા, થંબળિયા, હોરઠિયા, કડિયા, ગુર્જર, મારું વેરાગર પરદિયા નવજાતના પ્રજાપતિ થયા. એમાં જે કડિયા કામ કર્યું તે કડિયો, વેરાઈ માતાની પ્રથમ પૂજા કરી તે વરિયા, વાટલા બનાવવાનું કામ કર્યું તે વાટલિયા અને ગુજરાતની ધરતી ઉપર જે પ્રથમ વસી ગયો ગુર્જર એટલે છે ભીનમાળ ને આબુ સુધીના વિસ્તારમાં આવી જેને પ્રથમ વસવાટ કર્યો તે ગુર્જર. એમ અલગ અલગ પ્રાંતોમાં વસવાથી મારવાડમાં વસ્યું તે મારું, અલગ અલગ પ્રાંતોમાં વસ્યા, અલગ અલગ શાખા પ્રશાખા પડી ગઈ. તમે ગુજરાતમાં વસ્યા એટલે ગુર્જર કુંભજ ઋષિના દીકરા હોવાથી કુંભ આકારસ્ય કુંભકાર, કુંભનો પહેલો આકાર આપ્યો, એમાં કુંભકાર સમાજ ઉભો થઈ ગયો. મૂળ વાત કરી દો, દક્ષ પ્રજાપતિને ત્યાં કુંભજનો જન્મ થયો અને બ્રહ્માજીને પોતે પૂછ્યું કે હે દાદા બ્રહ્મા, મારે કર્મ શું કરું? મારો જન્મ શા માટે? પહેલા દીકરા યુવાન થતા એટલે વડીલોને પૂછતા મને કર્મ આપો, મારે કર્મ શું કરવું? એમ આ દિવસે કુંભજ ઋષિએ પોતાના પ્રપિતામાં દક્ષને બ્રહ્માને પૂછ્યું, દાદા મને કર્મ આપો, મારે કર્મ શું કરવું? તો કે બેટા તારો દક્ષની ઘેરે જન્મ થયો, તારો કુંભજ નામ આપ્યો છે અને તારે માત્ર ને માત્ર મંત્રથી યુક્ત પંચધાતુના કુંભ બનાવવાના છે. તો કે શા માટે? તો કે યજ્ઞની વિધિઓ ઉપર મૂકવા માટે એક કળશ, એક કુંભની જરૂર પડશે. એમાં પવિત્ર જળ ભરાશે, એ યજ્ઞ પૂરા થશે, પ્રજા એ જળ લઈ ઘરે જશે, લોકોની બુદ્ધિ સદબુદ્ધિ રહેશે. બેટા માટે પ્રોક્ષાયેલું જળ ભરવા માટે કરી અને તારો જન્મ કરાવું છું. અને દિવસે મહાપુરુષે પોતે કુંભજ ઋષિએ મંત્ર શક્તિથી કુંભ ચાલુ કર્યા. એમાં કળિયુગની તૈયારી, ત્રેતાયુગની તૈયારી થઈ અને ભગવાન પરશુરામજી જન્મ થઈ ગયો. અને પરશુરામજી મહારાજ ટૂંકમાં જ વાતો કરવાની છે. એમાં ભગવાન પરશુરામનો જન્મ થયો. પરશુરામજી ભગવાન નક્ષત્રી કરવા માટે નીકળી પડ્યા અને ભયકુંડ ભાઈ સરિતા 2 કાંઠે લોહીની નદીઓ હાલી આટલો ક્ષત્રિય કાપી નાખ્યો. એમાં ઘણા ક્ષત્રિયો પોતાના કર્મ બદલ્યા છે. સૂત્રનો આધાર લઈ અને જેણે મકાનોના કામ કર્યા, જે શિલ્પનું કામ કર્યું તે સુથાર, સૂત્ર આધાર શબ્દ ઉપરથી સુથાર. કણ લાવીને બી વાવ્યું, કણ બી. આગળ વધીને તમને કહું કે એ જ રીતે દરદે ભાઈ સુઈ ચલાવવાનું કામ કર્યું તે બધા સહી, લોહ ગાળવાનો ધંધો કર્યો તે બધા લોહાર. અને દાદાને શરણે ઉભા રહ્યા, હે દાદા કુંભજ અમને બચાવી લે, કે કારણ કે પરશુરામ ભગવાનનો જન્મ થઈ ગયો છે.
કે પરશુરામનો જન્મ થઈ ગયો કે હા ભૂકા કાઢી રહ્યા છે કે કઈ વાંધો નહીં, ચિંતા ન કરો. પરશુરામને આવતા જોઈ અને તમારો આદ્ય પુરુષ મૂળ પુરુષ કુંભજ ઋષિ, એ કુંભજ ઋષિએ પ્રાર્થના કરી હતી કે મારા બાપ પાછા વળી જાઓ, બધા મારા દીકરા છે, મારવા નહીં આપો. મારા ઓછે એક ચકલો આવે તો ન મારવા દો, આવડો મારો મેરામણ મારવા નહીં આપો. માનતા નથી, મારવાની તૈયારી કરે છે. એમાં પોતાના મોઢામાંથી પોતે પેલો કુહાડો ઉપાડ્યો. કુહાડો જયારે મારવાની વધ કરવાની તૈયારી કરી ક્ષત્રિયોને, એ દિવસે તમારો મૂળ પુરુષ આદ્ય પુરુષ એક મંત્ર ભણ્યો અને એક મંત્ર ભણતાની સાથે મહાભગવંત, જેનો 10મો અવતાર છે પરશુરામ ભગવાન, એ પરશુરામ ભગવાન ના ફરાની ધાર તોડી નાખી મંત્ર શક્તિથી, બુઠો કરી નાખ્યો, તેજહીન કરી નાખ્યો. અને જયારે તેજહીન થયેલો પોતાનો ફરવો જોઈ અને ખડખડાટ દાંત કાઢી મારો બાપ પરશુરામ ભગવાન એટલું બોલ્યા હતા, જીવતા નહીં મૂકો, હળગાવી મૂકીશ. મોઢામાંથી ક્રોધાગ્નિ છૂટ્યો. આવતી અગ્નિને જોઈ અને કુંભજ ઋષિએ વિનંતી કરી હતી, હે ભગવાન અગ્નિદેવ, આગળ ન બસો, મારા જમણા હાથમાં વધારો. પોતાના જમણા હાથમાં પરશુરામ ભગવાનના મુખમાંથી છૂટેલો ક્ષત્રિયોને બાળી નાખવા, રાજપૂતોને હળગાવી નાખવા જે અગ્નિ છૂટ્યો હતો ને, એ અગ્નિ પોતાના જમણા હાથમાં સમાઈ ગયો. અને પરશુરામ ભગવાન પાછા વળી ગયા અને એટલું કીધું તો આના કર્મ બદલી નાખશે. જો રાજપૂત શબ્દ પડ્યો ને અને ફરીને મારી નાખો તો હું પરશુરામ નહીં, એમ પાછા વળી ગયા છે. એક ક્ષત્રિયો બચી ગયા. ભગવાનના કુંભજ ઋષિના શરણે આવી વિનંતી કરી, દાદા અમને કર્મ આપો, અમારે કર્મ શું કરવું? તો કે બેટા હું મંત્ર શક્તિથી કુંભ બનાવું, તમે મંત્ર સિદ્ધ કરો. તો કે મંત્ર અમે સિદ્ધ નહીં કરી શકીએ દાદા, ત્રેતાયુગ આવી ગયો, અમારાથી મંત્ર સિદ્ધ નહીં થાય. એમ છે કે ચિંતા નહીં, હું તમને કર્મ આપી દઉં. ભગવાન શિવજી મહેશ કંઠ મુંડ માલ ડૈરું બાદ ડમરું ભોરંગી ઇન્દ્ર ચંદ્ર ભાલ દેવતો દિગંબરમ, ભગવાન ભોળિયાનાથનું પ્રાગટ્ય કરાવી અને શિવજીને પ્રાર્થના કરી, દાદા કર્મ આપ બાપ. અને શિવજી મહારાજે પોતાને ચક્ર આપ્યું, તું આનો ચાકડો કર. શિવજીએ પોતાની ચક્રગીડી આપી કે તું એની ચકલાકણી કર. શિવજીએ પોતાનો ધૂણો આપ્યો કે તું આનો નિભાડો કર. શિવજીએ પોતાનો કમંડળ આપ્યું, તું આનું કોડું કર. અને શિવજીને પહેરવા માટે જે લંગોટ હતો એ આપી દીધો, લે બાપા આનું તું પાઠ કરી દે. અને છેલ્લે છેલ્લે શિવજી પાસે જનોઈ વધી હતી ને, એ કુંભારે કાઢી લઈ લીધી, દેતો જા કાટ કાપવાની દોરી કરવા જોઈએ. શિવના આપેલા પવિત્ર સાધનો માંથી પહેલા પહેલો ચક્રનો ચાકડો બનાવી અને ચક્રગીડીની ચકલાકણી બનાવી, ફેર મારી અને પહેલા પહેલો માટીનો પિંડ મૂકી. પ્રથમ જગતની અંદર પહેલા પહેલો માટીનો પિંડ કુંભજ ઋષિએ મૂક્યો હતો અને કુંભનો આકાર આપ્યો. એમાં કુંભનો આકાર આપવાથી કુંભ આકારસ્ય કુંભકાર, કુંભનો આકાર આપવાથી કુંભકાર સમાજ ઉભો થઈ ગયો. કુંભાર નહીં, કુંભકાર, કુંભનો આકાર આપવા વાળો સમાજ, એમાંથી કુંભાર સમાજ ઉભો થઈ ગયો. અને એ જ દક્ષ પ્રજાપતિના દીકરા હોવાથી પ્રજાપતિનો વિરોધ તમને મળી ગયો સાહેબ.